કરમસદ આણંદ મહાનગરપાલિકા એક્શન મોડમાં રેલવે સ્ટેશન પાસે આવેલ રાજા રણછોડરાય માર્કેટની 86 જેટલી ગેરકાયદેસર દુકાન દૂર કરી અંદાજિત 5428 ચોરસ મીટરનો પ્લોટ ખુલ્લો કરાયો। કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે જણાવ્યું હતું। આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાની એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આણંદ રેલવે સ્ટેશન સામેના રાજા રણછોડરાય માર્કેટની 86 જેટલી ગેરકાયદેસર દુકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આણંદ જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચે આવેલી ટીપી સ્કીમ નંબર 1ના ફાઇનલ પ્લોટ નંબર 269માં 1626 ચોરસ મીટર, ફાઇનલ પ્લોટ નંબર 270માં 1026 ચોરસ મીટર અને ફાઇનલ પ્લોટ નંબર 271માં 2776 ચોરસ મીટર મળીને અંદાજિત કુલ 5428 ચોરસ મીટર વાળી સત્તાવાળી માનપાની માલિકીના ઓપન સ્પેસના હેતુવાળા પ્લોટમાં કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાના માલિકોની ઓપન સ્પેસનો હેતુવાળો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકાના કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ મનપાની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ કાચા પાકા દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।